મનસાગરો તેની પાછળ જ હતો. પાછળ જ હતો અને પછી જયારે અધવચ્ચે રાજા અટવાઈ ગયા ને ત્યાં મનસાગરો આવ્યો અને પછી રાજા કે મારે તરસ લાગી છે. મનસાગરો પાણી લેવા ગયો તો શું થયું? આકાશમાંથી એક રથ આવ્યો. એ રથમાંથી કોણ આવ્યું? પરી ઉતરી. આકાશમાંથી એક પરી આવી. એ પરીએ તો છે ને રાજાને ઈશારો કર્યો કે 6 પછી કંકુ ચોખા અને ભગવાનની પૂજા કરીને ગઈ. એટલે રાજા તો એને ખબર પડી ગઈ, મનસાગરાને ખબર પડી ગઈ કે 6 મહિનાની અંદર આપણે કનકાવતી નગરી શોધવાની છે. અને પછી એને કનકાવતી નગરી શોધતા શોધતા એ લોકો ખોટા રસ્તે ચડી ગયા. તો ત્યાં શું હતો? એક ભયંકર ઝેરી નાગ હતો. કે જે રાજા હોય ને એને જેનું ઝેર ચડે. તો રાજા તો છે ને જંગલમાં ભૂલો પડી ગયો. મનસાગરો ત્યાં હતો અને રાજાને માથામાં છે ને એકદમ શૂળ ઉપડી. શૂળ ઉપડી એટલે શું? માથામાં અત્યંત દુખાવો આવ્યો. એટલો દુખાવો ઉપડ્યો ને રાજાને કે રાજા તો જીવે એમ જ નહોતો. અને ત્યાં તો મનસાગરો છે ને વાવમાંથી પાણી લેવા ગયો. વાવ એટલે શું કહેવાય? કોને યાદ છે હવે? વાવમાંથી પાણી લાવવું એટલે શું કહેવાતું હશે? વાવ ખબર છે તમને? કૂવો હોય ને એમાં પગથિયા હોય. શું હોય? પગથિયા હોય. તો પગથિયા વાળો કૂવો હતો. એમાંથી મનસાગરો પાણી લેવા ગયો. ત્યાં શું નીકળ્યું? એ ઓલો સાપ હતો ને એ બહાર આવ્યો. અને સાપના મોઢામાંથી શું નીકળતું હતું ખબર છે? આગ નીકળતી હતી. તમે જોયું છે સાપ? મોટો સાપ જોયો છે કોઈ તમારામાંથી? બહુ મોટો સાપ હો. હા, તો આ સાપ કેવો હતો ખબર છે? એના મોઢામાંથી તો છે ને એકદમ આગ નીકળતી હતી. સાપે છે ને બહાર આવીને ફૂફાડો માર્યો, ફૂ કર્યું ને તો મોઢામાંથી એટલી બધી આગ નીકળી ને તો આજુબાજુના જેટલા ઝાડવા હતા ને એ બધા બળી ગયા. બધા બળી ગયા ને તો મનસાગરો હતો હસવા માંડ્યો. તો સાપ ને આવ્યો ગુસ્સો. સાપ કેલા મનસાગર તું ડરતો નથી મારાથી? કે તું કેમ હસો છો? તો મનસાગરો કે લ્યો કે આ મોઢામાંથી આંખ છોડીને બધું સળગાવી દેવું એ તો કઈ જાદુ કહેવાય? કે આની કરતા તો મને આવું જાદુ તો મને આવડે, પણ આની કરતા સારું જાદુ શું કહેવાય ખબર? તો સાપ કે શું કહેવાય? કે જો તું મોઢામાંથી કઈક છોડી અને જેટલી વસ્તુ બળી ગઈ હોય ને એને લીલી કરી દે ને તો તું સાચો. તો સાપ ને આવ્યો ગુસ્સો. સાપ કે તો હું કે છે ને એવું કરી શકું, એવું જાદુ મને આવડે છે. તો કે કર, બતાવી કે તારી પાસે એવું જાદુ હોય તો બતાવી દે કે. તો સાપે શું કર્યું ખબર? સાપને અહીંયા ગળું હોય ને એમાં છે ને અમૃતની કોથળી હતી. અમૃતની કોથળી હતી સાપના ગળામાં. અમૃતની કોથળી એટલે એવું પાણી હતું ને જાદુઈ કે જે જ્યાં છાટે ને ત્યાં શું થઈ જાય ખબર છે? સૂકું હોય ને બધું લીલું થઈ જાય. અને કોઈક માંદો માણસ હોય ને સાજો થઈ જાય. અને કોઈક મરી ગયું હોય ને જીવતું થઈ જાય. તો પણ સાપે છે ને ઈ કોથળીમાંથી છે ને કરતું છોડ્યું ને તો જે રાજાની ઉપર પડ્યું ને તો રાજા તો થઈ ગયો સાજો અને ઝાડ બધા બળી ગયા હતા ને એ થઈ ગયા લીલા. પણ ઈ કોથળીનો પ્રયોગ છે ને સાપ 6 મહિને એક જ વાર કરી શકે એવું. એ મનસાગરાને ખબર હતી. તો મનસાગરાએ શું કર્યું ખબર છે? તલવાર લઈને દોડ્યો સાપની પાછળ કે ભાગી જાય કે નહીતર હું તને મારીશ. સાપ તો ભાગી ગયો. તો રાજા કે મનસાગરા તારે લીધે છે ને મારો જીવ બચી ગયો. હવે એ કે છે ને આપણે કનકાવતી નગરીમાં જઈએ અને હવે આપણે પદ્માવતીને શોધવાની છે. પદ્માવતી તો આપણે કહીને ગઈ છે. તો મનસાગરો કે ચાલો હવે આપણે તો છે ને ચોટીલાના ડુંગરથી ઓલી બાજુ જઈએ કે અને શેત્રુંજીના ડુંગર આવે ને ત્યાંથી આપણને ઓલા ઋષિએ છે ને જમણી બાજુ રસ્તે જવાનું કીધું હતું. હવે જંગલમાં આપણે રસ્તા ભૂલી જઈએ ને તો શું કરવાનું હોય ખબર? તમને ખબર છે જંગલમાં આપણે જઈએ અને આપણે રસ્તો કઈ યાદ ન રહે તો તમે શું કરો? યાદ રાખવા માટે જંગલમાં રસ્તો યાદ રાખવો હોય તો તમે શું કરી શકો? પથરા આપણી પાછળ મૂકતા જઈએ. પથરા મૂકતા જઈએ. બીજું શું કરી શકાય? એ સારો વિચાર છે. પથરા મૂકી શકાય. બીજું શું કરી શકાય? લાકડીઓ મૂકી શકાય. હા, અથવા તો ઝાડ ઉપર છે ને નિશાન પણ કરી શકાય.
તો મનસાગરાએ શું કર્યું હતું ખબર છે? આવતા પહેલા છે ને ઝાડ હતા ને બધા, એની ઉપર કઈક નિશાન કરેલા હતા. એટલે મનસાગરો કે આપણે કયા રસ્તેથી આવ્યા ને એ તો આપણને ખબર પડે. એટલે મનસાગરાએ છે ને ઝાડના નિશાન હતા ને ત્યાં જોતા જોતા છે ને એ પાછા ગયા, અને જ્યાંથી ખોટા રસ્તે ચડ્યા હતા ને ડાબી બાજુ વળી ગયા હતા ને એની બદલે મનસાગરાએ કીધું કે હવે અહીંયાથી છે ને જમણી બાજુ વળવાનું છે, ત્યાં છે ને કનકાવતી નગરી આવશે. તો એ લોકો જમણી બાજુ વળ્યા. થોડીક દૂર જંગલમાં ચાલ્યા ને, જંગલમાં તો કેવા ઝાડ અડાબીડ, અંધારું હોય, અગોચર હોય. અગોચર એટલે શું ખબર છે તમને? જ્યાં પગ મૂકવી ન શકાય ને એવી જગ્યા હોય ને એને અગોચર કહેવાય. અને અડાબીડ એટલે શું? એકબીજાને અડી અડીને ઝાડ હોય. તમે એવું જંગલ જોયું છે કે જ્યાં એકદમ અંધારું, એકબીજાને અડી અડીને ઝાડ હોય? એવું જોયેલું છે જંગલ કોઈક જગ્યાએ? એકબીજાને સાવ અડી અડીને ઝાડ હોય અને અંદર તો છે ને અંધારું હોય. જર્મની છે ને એમાં છે ને એક જંગલ છે, એ છે ને એની નીચે છે ને હંમેશા અંધારું જ રહેતું. એટલા બધા ઝાડ હતા, સૂર્યનો પ્રકાશ પણ નીચે ન આવે. એટલે એનું નામ શું પાડ્યું ખબર છે? એ લોકોએ બ્લેક ફોરેસ્ટ પાડ્યું. તમને ખબર છે બ્લેક ફોરેસ્ટ? તમે સાંભળ્યું છે ક્યારે બ્લેક ફોરેસ્ટ હોય એવું સાંભળ્યું છે? હું જયેલો હતો. ગયેલા છો ને તમે? હા. પછી હા, એમાં કેવા હોય? અડાબીડ જંગલ કહેવાય ને. શું કહેવાય? અડાબીડ જંગલ કહેવાય. અને ત્યાં ચાલવું શું કહે કે અગોચર હોય. અગોચર એટલે શું? ચાલી જ ન શકાય, અંદર જવું મુશ્કેલ હોય એવું જંગલ હતું. પણ મનસાગરો તો સાથે હતો ભાઈ. મનસાગરો તો ધીમે 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 આગળ કરતા ચાલ્યો અને પછી લોકો સાચા રસ્તે ચડ્યા. થોડીક વાર થઈને ત્યાં તો જંગલની વચ્ચે છે ને એક મોટી નગરી આવ્યો. પછી ઝાડ બંધ થઈ ગયા, જંગલ પૂરું થઈ ગયું અને એટલી સુંદર સોનાની નગરી આવી, કનકાવતી નગરી. કનક એટલે સોનું. તો કનકવાળી એટલે કે સોનાની નગરી હતી ને, એટલે એનું નામ પડ્યું હતું કનકાવતી. તો એ નગરીમાં પહોંચ્યા ને ભાઈ, તો એટલા સુંદર સજાવટ હતી ને, બહુ સરસ બધું શણગાર્યું હતું. બધે છે ને તોરણ બાંધ્યા હતા, બધે છે ને દીવા કર્યા હતા. અને મનસાગરો અને રાજા છે ને એ જોઈ અને બહુ ખુશ થઈ ગયા કે આ તો કેવી નગરી છે, કે આ તો જાદુઈ નગરી લાગે છે. કે અહીંયા તો બધા કેવા માણસો છે, બધા ખુશ ખુશ છે, બધા પૈસા વાળા માણસો છે અને બધાના ઘર સોનાના છે. બોલો, આખું ઘર સોનાનું હોય તો કેટલું પૈસા હોય? તો એ જોતા હતા ને વિસ્મય પામતા હતા. એને થતું હતું કે જોતા તો બહુ નવાઈ કહેવાય. ત્યાં તો થોડીક વાર થઈને તો રાજાએ પૂછ્યું કે હે મનસાગરા, કે હવે આમાં આપણે આપણી પદ્માવતીને કઈ રીતે શોધશું? તો રાજકુમારી છે કે હવે એને કઈ રીતે શોધવી? તો મનસાગરો કે રાજા કે તમે મૂંઝાવમાં. જ્યારે કોઈ પ્રશ્ન આવે ને ત્યારે જે માણસ એનો બુદ્ધિથી ઉપાય કરે ને એને જવાબ મળી જ જાય. આપણને કોઈ વાર તકલીફ પડે ને જો આપણે બુદ્ધિથી વિચાર કરીએ ને તો આપણે એનો ઉકેલ લાવી જ શકીએ. ઘણા લોકો તો શું કરે, ઉપર આપત્તિ આવે ને તો મૂંઝાઈ જાય. પણ મનસાગરો કે આપણે રાજા થોડીક વાર જોઈએ તો ખરા. હજી ત્યાં તો સામેથી છે ને એક ફૂલ લઈને એક છોકરી આવતી હતી. એક નાનકડી છોકરી, થોડીક મોટી હતી. એને આવતી જોઈ અને મનસાગર અને રાજા બંને છે ને પોતાના રથ ઉપર હતા. મસ્ત ઘોડા હતા એ લોકો પાસે અને સરસ મજાનો રથ હતો. તમે ઘોડાગાડી જોઈ છે? ઘોડાગાડી કોઈ દિવસ? ઘોડાની પાછળ રથ બનાવી શકાય, એવા રથમાં બેઠા હતા એ લોકો. સુંદર રથ હતો ભાઈ. તો એની ઉપર બેઠા બેઠા જોયું ને કે એક છોકરી આવે છે, હાથમાં ફૂલની ટોકરી છે. તો એ કીધું, એ છોકરી તું ક્યાં જા છો? તો કે હું તો છે ને રાજમહેલમાં જાઉં છું. રાજકુમારી છે ને એને હું છે ને રોજ ફૂલ દેવા જાઉં છું, કારણ કે રોજ સવારે છે ને મહાદેવજીની પૂજા કરે, શંકર ભગવાનની પૂજા કરે એવો નિયમ છે. અને એની માટે તો છે ને મેં સોનાના ફૂલ બનાવ્યા છે. તો કે સોનાના ફૂલ બતાવો તો કેવા ફૂલ છે. તો એને બતાવ્યા ને તો એ જ સોનાના ફૂલ હતા કે જે ઉડતી ઉડતી જયારે ઓલે જંગલમાં આવી હતી ને ત્યારે જે ફૂલ હતા ને એ જ ફૂલ હતા. તો મનસાગરો સમજી ગયો કે આ જે છોકરી છે ને એ રાજાના મહેલમાં જે રાજકુમારી છે ને જે એની માટે પૂજાના ફૂલ લઈને જાય છે. મનસાગરાને તો ખબર પડી ગઈ કે જો આપણે પદ્માવતી સુધી પહોંચવું હોય તો
આપણે આને કઈક સાધવી પડશે. અચ્છા, તો મનસાગરો તો છે ને ખોટું ખોટું રડવા માંડ્યો. એ બહુ આંખમાંથી આંસુ ખોટા ખોટા કાઢ્યા અને રૂમાલ લઈને આમ લૂછવા માંડ્યો. તો ઓલી છોકરી કે અરે કે તું કેમ રડે છો? ઈ કે તો કે કાંઈ નહીં, કે મને છે ને મારી બેન યાદ આવી ગઈ. લે, ઈ કે તને કેમ તારી બેન યાદ આવી? ઈ કે મારી બેન છે ને અસલ તારી જેવી જ દેખાય છે, અને તને જોઈને મને એમ જ લાગે છે કે તું જ મારી બેન હો ને, એવું જ લાગે છે. હે, ઈ કે એવું લાગે? તો ઓલી છોકરી હતી ને ઈ સામે રડવા માંડી. ઈ કે ઓહો, તો તું મારો ભાઈ જ કહેવાય. ઈ કે હો, તો ઈ કે તું મારા ઘરે આવી કે ચાલ. હો, અને પદ્માવત અને આને મનસાગરે શું કર્યું ખબર? રાજાને રથમાં છે ને સોનાના સિક્કા પડ્યા હોય ને, તો એ કરે 10-15 સોનાના સિક્કા એને આપ્યા. હો, ઈ કે તું મારી બેન છે ને એટલે હું તને છે ને આટલા પૈસા ભેટ આપું છું. શું આપું છું? ભેટ આપું છું. હો, અને એને શું કહેવાય ખબર? કાપડાના પૈસા કહેવાય. કપડાના પૈસા. પહેલાના જમાનામાં લોકો છે ને કાપડાના પૈસા કહેવાય. એટલે આ કાપડું લેજે કે આનું, અને હું તને પૈસા આપું છું. એમ કરીને એને આપ્યા. કે હું તારો મોટો ભાઈ કહેવા આવી. કે તો ઓલી રડવા માંડી. કે કે તું મારા ઘરે જમીને જા. તો કે ચાલો કે હું ઘરે, કે તો મારે ફૂલની છાપ લઈને કે હાલો અમે તમારા ઘરે આવીએ. તો રાજા, મનસાગરો અને છોકરી આવી ઘરે, એના ઘરે આવ્યા. અને એ છોકરી કે તું મારો ભાઈ કહેવાય એટલે તું મારા ઘરેથી જમાવી ના જાય, મને ગમે નહીં. કે તું જમી લે. તો કે ચાલો તો બનાવો જમવાનું. તો એને છે ને સરસ મજાના રોટલા બનાવવા માંડી. રોટલા બનાવવા માંડીને તો કે મનસાગરો કે ઈ કે એક કામ કર ને, કે તું રાજાના મહેલમાં જાશ ને, તમે તો નવરા બેઠા છે, અમને છે ને સરસ મજાના ફૂલની માળા બનાવતા આવડે છે. તો કે અમે તને બનાવી દઈએ. તો કે બનાવી દો ને. તો રાજાએ અને મનસાગરાએ છે ને એક સરસ મજાના ફૂલની માળા બનાવી. એની અંદર શું કર્યું ખબર છે? એક ચિઠ્ઠી લખી નાખી. સાંકેતિક ભાષામાં. સાંકેતિક ભાષા એટલે શું કહેવાય ખબર છે? કોઈને સમજાય નહીં ને એવી ભાષામાં ચિઠ્ઠી લખી દીધી. આપણે કોઈકને કઈક ખાનગી સંદેશ મોકલવો હોય, બીજાને ન સમજાય એવો લખવો હોય, તો આપણે શું લખવો? તો ઘણા લોકો તો શું કરે ખબર? જેલમાં હોય ને એ લોકો ચિઠ્ઠી લખીને મોકલે બહાર, પણ કોઈ વાંચે ને તો એને સમજાય નહીં કે આ શું લખ્યું, પણ જેને મળે ને એને ઈ સમજી જાય. તો મનસાગરાએ તો એવી ચિઠ્ઠી લખીને કે જે ઓલી રાજકુમારીને મળે ને તો એને સમજાય. તો એમાં શું લખ્યું ખબર છે? 5 દિયોળા પરસાળ, 1 નર 2 ઘોડા હાથ, 1 નર નહીં ગંધર્વ જશો, એ આવ્યો એને ઉત્તર કશો, એવું લખ્યું. હવે એમાં કઈ સમજાય તમને? 5 દિયોળા પરસાળ, 1 નર 2 ઘોડા હાથ, 1 નહીં ગંધર્વ જશો, એ આવ્યા એને ઉત્તર કશો, એવું લખ્યું. હવે જે ઓલી છોકરી હતી ને એને તો કઈ સમજાય નહીં ની ચિઠ્ઠીમાં. એવી ચિઠ્ઠી છે ને એ હારમાં બનાવી અને મોકલી દીધી, ફૂલની વચ્ચે પરોવી દીધી. તો ઓલી છોકરી તો છે ને ભાઈ, એનું નામ હતું ચાપલી. શું નામ હતું? ચાપલી. ચાપલી તો ગઈ ભાઈ પદ્માવતી આગળ. પદ્માવતી તો ભાઈ રાજકુમારી હતી, રાજાના મહેલમાં ગઈ, એને સરસ મજાના ફૂલના હાર ને એવું દેખાડ્યું ને, તો ચાપલીએ ફૂલનો હાર દેખાડ્યો ને તો પદ્માવતીને નવાઈ લાગી કે ચાપલીને આવો સરસ હાર બનાવતા ક્યાંથી આવડે છે? તો એને જોયું ને તો અંદરથી એક ચિઠ્ઠી નીકળી. એ ચિઠ્ઠી જોઈને તો પદ્માવતી સમજી ગઈ કે ઓલા રાજા જે છે ને એ હવે આપણા નગરમાં આવી ગયા લાગે છે. એટલે પદ્માવતી તો ભારે રાજી થઈ. પણ હવે ઈ કહી દે તો ઓલી ચાપલીને ખબર પડી જાય. તો પદ્માવતીએ શું કર્યું ખબર છે? 2 હાથ હતા ને પોતાના, એ કંકુ વાળી થાળીમાં બોળ્યા અને હાથમાં શું કરી દીધો? લાલ કલર, લાલ રંગ કરી દીધો હાથમાં. અને ઓલી જે ચાપલી હતી ને એને 2 ગાલ હતા ને એમાં માર્યું. તો કંકુ વાળા ગાલ થઈ ગયા, લાલ લાલ ગાલ થઈ ગયા. ચાપલી તો રડવા માંડી. ચાપલી કે એ તમે મને કેમ મારી? કે મેં ક્યાં તને જોરથી માર્યું, મેં તો તને ખાલી એમ નિશાન કર્યું છે, મને બહુ ગમ્યું કે તું આવું લાગે. તો ચાપલી તો રોતી રોતી રીસાઈ ગઈ. ચાપલી કે મને તો કુંવરી બાએ માર્યું. તો ચાપલી તો રડતી રડતી ગઈ પોતાના ઘરે. ઘરે ગઈ ને ત્યાં મનસાગરો બેઠો હતો. મનસાગરાએ જોયું કે ચાપલીના છે ને ગાલ છે ને લાલ લાલ થઈ ગયા છે.
તો રાજા કે જો આણે છે ને રાજકુમારી એને સંદેશ મોકલ્યો લાગે છે કે અહીંથી ભાગી જાઓ ને તો તમને હું મારીશ. મનસાગરો કે એવો સંદેશ નથી મોકલ્યો. એ કે છે ને લગ્નમાં છે ને ઘણી વિધિ હોય ને એમાં આવી રીતે ગાલે આવું કંકુ કરે. એનો મતલબ એવો છે કે પદ્માવતી છે ને એ તો ખુશ થઈ છે અને હવે લગ્ન કરવા માંગે છે. એટલે એવો મર્મ છે. એટલે ત્યાં તો ચાપલીએ કીધું કે ઈ પદ્માવતી છે ને કે એને મને મારી કે કાલે એનો સ્વયંવર છે. સ્વયંવર છે કે શું છે? તો કે કાલે તો એના છે ને લગ્ન થવાના છે. અને બધા રાજા આવવાના છે. જો તમે ત્યાં પણ એ કઈ સારી નથી કે પદ્માવતી, એવું કીધું ચાપલીએ. તો મનસાગરો કે એ તો અમે જરાક જોવા જશું સ્વયંવર, પછી જોઈએ. એવું કઈ અને ભાઈ એ તો નીકળી ગયા. અને કે હવે અમે તમારા ઘરેથી જઈએ કે તું ખુશ થજે કે હું તને પાછા પૈસા આપીશ. તું તો મારી બેન છો કે તું મને જયારે તારે કઈ કામ હોય ત્યારે મને કહેજે. એમ કરી મનસાગરો અને રાજા એ લોકો તો છે ને સંતાઈ ગયા બીજે નગરમાં. હવે આગળની વાર્તા છે ને હું તમને આવતા વખતે કહીશ. મજા આવી તમને? હા. મજા આવી ને? તો હવે તમને છે ને કવિન કાકા છે ને સરસ મજાની વાર્તા કહેશે. કેમ છો છોકરાઓ? મજામાં. મજામાં. તમે કેમ છો? તમે કેમ હું છો? પણ મજામાં છું. તમે કેમ છો? હું મજામાં છું. કે ભાઈ તમે છે ને હવે આજે થોડું લખવાનું લઈ લેજો. આપણે પહેલા થોડુંક લખી લઈશું અને પછી છે ને હું તમને એક સરસ વાર્તા કહેવાનો છું અને પછી કોઈને કંઈક દેખાડવું હોય તો બતાવી શકે છે. કઈ મારે દેખાડવું છે. હા, આપણે થોડુંક લખી લઈએ ને પછી તમે કંઈક દેખાડજો. ઓકે? તમને મારી સ્ક્રીન દેખાય છે? ના. હા. દેખાય ને? હા, સરસ. હવે મહર્ષિ કાકાએ જે વાર્તા કીધી ને એ કોની હતી? એ તમને હું કંઈક લખું છું, તમે કોઈ જોઈ શકો છો? અમે શું લખ્યું? મનસાગર. મનસાગર. કોઈ લખી શકે છે આવું? હા. ચલો તો લખી કાઢો ફટાફટ. મનસાગર. મને એવું થાય છે કે આપણે છે ને આપણે એક બીજું વસ્તુ લખીએ. મને એવું થાય છે. તમને ખબર છે હવે આપણે થોડા દિવસોમાં આવતા અઠવાડિયાથી શું ચાલુ થવાનું છે? દિવાળી શરૂ થવાની છે. હા, આપણે દિવાળી વિશે કંઈક લખીએ. તમને મજા આવશે. તમને ખબર છે દિવાળીનો પહેલો દિવસ શું કહેવાય એને? દિવાળીમાં કેટલા દિવસ હોય? કોઈને ખબર છે? આપણે ગુજરાતી કેલેન્ડર પ્રમાણે આપણે દિવાળી 9. 5 દિવસો હોય. 5 દિવસ હોય. દિવાળીના જે મુખ્ય દિવસો હોય ને 5 દિવસ હોય. એમાં પહેલો દિવસ શું હોય ખબર છે તમને? એને કહેવાય વાક બારસ. ખબર છે તમને? બારસ નો દિવસ હોય. વાક બારસ. હવે હું લખું છું. તમને દેખાય છે ને? હા. બારસ એટલે શું ખબર છે? 12મો દિવસ હોય ને એને બારસ કહેવાય. પહેલો દિવસ દિવાળીનો શું હોય? તો કે વાક બારસ હોય. પછી બીજો દિવસ કોઈને ખબર છે? ધનતેરસ.
ધનતેરસ, સાચી વાત છે. ધનતેરસ લખતા આવડે કોઈને? હા મને ચલો તો લખો લખો. ધન તે ધનતેરસ. ધનતેરસ ના દિવસે શું કરે બધા? કોઈને ખબર છે? શું કરે આપણે ધનતેરસ ના દિવસે? આપણે છે ને ધનતેરસ ના દિવસે છે ને આપણે જે અર્થ કહેવાય ને, કે જે ધન જે આપણને શું કહેવાય, આપણું જીવન જરૂરિયાતની વસ્તુઓ ચલાવવા માટે જે ઉપયોગી હોય ને, એની આપણે પૂજા કરીએ. તો ધનની પૂજા કરીએ, લક્ષ્મી માતાની પૂજા કરે. હા, તમને ખબર છે લક્ષ્મી કઈ રીતે લખાય? લક્ષ્મી માતાની પૂજા કરીએ છીએ ને આપણે. હા, લક્ષ્મી માતાની પૂજા કરીએ આપણે. હે, પછી ધનતેરસ પછી શું આવે? કોઈને ખબર છે? નથી લખાયું. કવિન કાકા, હા, મારી એક ફ્રેન્ડ છે ને, એનું નામ પણ છે. શું છે એનું નામ? લક્ષ્મી. લક્ષ્મી છે. હા, બહુ સરસ. અમાવસ્યા દિવાળી હોય. હા, જો ધનતેરસ પછી શું આવે? કાળી ચૌદસ. હા, શાંતિથી લખો. હા, મેં હજી લખી રાખ્યું છે. આ જેને ના લખાયું ને, ધીરે ધીરે લખો. બીજું લખું છું. જેને લખાઈ ગયું એ જાતે લખો. કાલી ચૌદસ. હા, ધીરે ધીરે બધા લખજો. હા, આપણે યાદ રાખવાનું છે હવે. હા, હવે તમને કોઈ પણ પૂછે કે દિવાળીમાં કેટલા દિવસ હોય, તો આપણને યાદ હોવું જોઈએ કે 5 દિવસ હોય. પહેલો દિવસ વાઘ બારસ કહેવાય, બીજો 5 દિવસ ધનતેરસ, ત્રીજો કાળી ચૌદસ. હે, ધનતેરસ ના દિવસે આપણે શું કરીએ? તો કે લક્ષ્મી માતાની પૂજા કરીએ આપણે. આપણું ઘર ને બધું સજાઈએ સરસ રીતે, અને સરસ મજાની લક્ષ્મી માતાની પૂજા કરીએ. પછી કાળી ચૌદસે શું કરે બધા ખબર છે તમને કોઈને? કાળી ચૌદસ ના દિવસે જે છે ને, એ કાળી ચૌદસ ના દિવસે છે ને, આપણે જે છે ને, આપણામાં કોઈ પણ પ્રકારની બુરાઈ હોય ને, એ આપણે ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે આપણામાંથી કોઈ પણ પ્રકારની બુરાઈ હોય ને, એ બધી આપણા ઘરમાંથી બહાર જતી રહે. હા, એ અલગ અલગ ધર્મમાં, આપણા હિન્દુ ધર્મમાં પણ અલગ અલગ ધર્મમાં લોકો અલગ અલગ રીતે કાળી ચૌદસ ઉજવે. હા, ઘણા જૈન પરિવારના લોકો હોય ને, એ લોકોને છે ને, આપણે અમદાવાદ પાસે છે ને, મહુડી નામનું એક ગામ છે. હા, ત્યાં છે ને ઘંટાકર્ણ મહાવીરની જે છે ને, એ બહુ જ સરસ મોટું મંદિર છે મહુડીનું. ત્યાં છે ને હવન થાય છે કાળી ચૌદસ ના દિવસે, અને એ હવન છે ને બહુ જ પ્રખ્યાત છે આપણા ગુજરાતમાં. લખાઈ ગયું. કાળી ચૌદસ લખાયું ને? હા. પછી કાળી ચૌદસ, અને ત્યારે છે ને કાળી ચૌદસ ના દિવસ, તમને ખબર છે કાળી ચૌદસ ના દિવસે રાતના ઘરમાં બધા શું બનાવે ખબર છે? ઘણી જગ્યાએ ઘણા ઘરમાં શું બનાવે ખબર છે? દાળ વડા બનાવે છે. ખબર છે? હા, દાળ વડા કે કોઈ વડા બનાવે. હા, અને એ વડા જે છે ને, એ જે છે ને દાળ વડા બનાવે, અને આપણામાંથી છે ને
એવું વિચારે કે બધા દાળ વડા ખાય અને આપણામાંથી જે ખરાબ વસ્તુ હોય ને એ બધી જતી રહે એવું ભગવાનને પ્રાર્થના કરે. ઘણા લોકો છે ને મહાકાળીની પણ બહુ સેવા કરે એ દિવસે. હા, હનુમાન દાદાનું પણ બહુ નામ લે. એટલે એ દિવસ જે છે ને કાળી ચૌદશ નો દિવસ જે છે ને એવો દિવસ મનાય છે ને કે આપણામાંથી જે ખરાબ વસ્તુ હોય ને એ બધી જતી રહે. એટલે આપણે ભગવાનનું ખૂબ જ નામ લેવાનું કાળી ચૌદશ ના દિવસે. તો ભગવાન લખતા આવડે છે કોઈને? હા મને. લખો તો ચલો. 1 મિનિટ 2 મિનિટ. હા, શાંતિથી લખો. હો ભગવાનનું નામ જપે લખાયું બધાને? ના. હા. શાંતિથી લખો. હો જેને ધીરે ધીરે લખવાનું હોય ને એ શાંતિથી લખો. તો કાળી ચૌદશ ના દિવસે છે ને ઘરમાં દાળ વડા બને, બધા ખાય, ભગવાનનું નામ જપે. એ રીતે કાળી ચૌદશ નો દિવસ ઉજવાય. હા, પછી કાળી ચૌદશ પછી કયો દિવસ આવે તમને ખબર છે? ના. ચોથો દિવસ કયો હોય? દિવાળી. 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 હા, આપણે જે મનાઈએ છે ને દિવાળી, એ દિવાળી જે છે ને 1 એ મિનિટ 1 મિનિટ. હા, શાંતિથી લખો. હો દિવાળીના દિવસે અમાસ બી હોય છે. હા, અમાસ હોય. હ એ કયા મહિનાની અમાસ હોય તમને ખબર છે કોઈને? કારતક મહિનાનું. કારતક. કારતક મહિનાની ના હોય. આસો વદ અમાસ હોય. આસો મહિનાનું વદ હોય ને, આસો મહિનામાં આવે. દિવાળી ની અમાસ જે છે ને આસો વદ અમાસ, અને કારતક મહિનાથી તો આપણું નવું વર્ષ શરૂ થાય. આસો વદ અમાસ જે હોય ને, તમને ખબર છે આસો મહિનામાં બીજો કયો તહેવાર આવે? ના, પણ મારું લખાયું નથી. હા, લખો શાંતિથી. હા, તમે શાંતિથી લખો. કોઈને ખબર છે? જેને લખાઈ ગયું હોય એને ખબર છે કોઈ દિવસ કે આસો મહિનામાં બીજો કયો તહેવાર હોય? નવરાત્રી. હા, આસો મહિનાનું જે આસો મહિના જે છે ને આપણે જે નવરાત્રી લખાઈ ગયું. હા, એ પણ આસો મહિનામાં આવે. એટલે આસો મહિના જ્યાંથી પ્રારંભ થાય ને, આસો સુદ. તમને ખબર છે સુદ અને વદમાં શું ફરક હોય? ખબર છે તમને કોઈને? કોઈને ખબર છે સુદ અને વદમાં શું ફરક હોય? ખબર છે? એ ચાંદા મામા કેટલા દિવસ ચાંદા મામા આખા દેખાય એને શું કહેવાય? અમાસ. અમાસ. ના, અમાસમાં તો છે ને ચાંદા મામા સહેજ પણ ના દેખાય. પૂનમ. પૂનમ કહેવાય. હા, તો ચાંદા મામા જેવું પ્રારંભ થાય ને મંથ, એ પૂનમ સુધીના 15 દિવસ જે હોય ને, પૂનમ સુધીના જે પહેલા 15 દિવસ હોય ને એને સુદ કહેવાય. અને પછી પૂનમ પછીના જે 15 દિવસ હોય ને એને વદ કહેવાય. અને પૂનમ પછીના છેલ્લો દિવસ જે આવે ને અમાસ આવે. એ અમાસ ના દિવસે દિવાળી છે આપણી. આસો વદ અમાસ. અને આસો સુદ પૂનમ ના દિવસે શું હોય ખબર છે તમને? જે આપણે છે ને આપણ ખાઈએ છે, શું કહેવાય? શરદ પૂનમ. યાદ છે તમને? દૂધ પૂવા તમે ખાધેલા? મેં તમને લાસ્ટ ટાઈમ કીધેલું ને, વાર્તા કીધેલી ને શરદ પૂનમની. હે
તમે લોકોએ દૂધ પૌવા ખાધેલા કે નહીં છોકરાઓ? મેં ખાધા તા. હા હા. ખાધા હતા. મેં નતા ખાધા. તમે નતા ખાધા? કઈ વાંધો નહીં, હવે આવતી વખતે આવે ને શરદ પૂનમ ત્યારે ખાજો તમે. હા, તો શરદ પૂનમ હે? એ આસો સુદ પૂનમ ના દિવસ અને આસો વદ અમાસ એના 15 દિવસ પછી દિવાળી આવશે. બોલો કેવું સરસ છે આપણું. દિવાળી જે છે ને આસો વદ અમાસ એ આપણને દિવાળી આવે. એટલે દિવાળીનો ચોથો દિવસ લખાઈ એટલે ગયું. દિવાળી. એમાં બધા શું કરે? તો કે ભાઈ શું કરે? આ જો લખું છું, બોલતો નથી હવે. ફટાકડા ફોડો. હા, ફટાકડા ફોડે. એ ભાઈ નાના નાના છોકરાઓ, મોટા છોકરાઓ બધા ફટાકડા ફોડે. હે? ફટાકડા ફોડે ને? હા. હા, પછી બીજું શું કરે? ઘરના આંગણે શું કરે ખબર છે કોઈ? આ જો હું લખું છું. રંગોલી. બનાવે. હા, રંગોળી બનાવે. દીવા રંગોળી. બનાવે. દીવા દીવા કરો. દીવા, હા, દીવા પ્રગટાવે. કવિન કાકાજી કેટલું લખવાનું છે? થોડુંક જ લખવાનું છે, હવે બહુ નથી. હા, હવે છેલ્લો દિવસ જ બાકી છે. હા, પછી દીવા પ્રગટાવે. હા, દીવા. જે લખી શકતા હોય જલ્દી એ લખો, વાંધો નથી. હા, પ્રગટાવે. શું કહેવાય? ફટાકડા ફોડે, રંગોળી બનાવે, પછી દીવા પ્રગટાવે. આટલું લખો ખાલી. નહીં, મારું હજી નથી લખાયું. હા, શાંતિથી લખો. હા, કોઈ ઉતાવળ નથી આપણે. હા, શાંતિથી લખો. ભાઈ તમે છે ને, આ જો રંગોળી, તમે છે ને તમારા ઘરે પણ દિવાળીના દિવસે રંગોળી બનાવવામાં મમ્મીની મદદ કરજો. હા, હા. અને સરસ સરસ દીવા પણ પ્રગટાવજો બહાર. હા, ઘરની બહાર દીવા પ્રગટાવજો સરસ. નથી લખાયું હજી મારું. હા, એ તમને લોકોને ખબર છે આપણે દિવાળી કેમ મનાવીએ છીએ? કોઈને ખબર છે? રામ ભગવાન એ દિવસ પાછા આવે છે. રામ ભગવાન, હા, રાવણને મારીને છે ને અયોધ્યા પાછા આવે છે. હા, અને અમાસ હતી ત્યારે, એટલે ગામના લોકોએ અમાસમાં તો ચાંદા મામા દેખાય નહીં, એટલે આખું ગામ જે છે ને દીવાથી પ્રગટાઈ દીધેલું. આખું અયોધ્યા નગરી દીવાથી પ્રગટાઈ દીધેલી. અને એ વખતથી આપણે બધા એ દિવસે સરસ મજાના દીવા પ્રગટાવીએ છીએ ને આપણે એવું વિચારીએ છીએ કે રામ ભગવાન આપણા ઘરમાં આવે અને આપણને આશીર્વાદ આપે. અને રામ ભગવાન રાવણને મારીને ઘરે આયેલા ને એટલે આપણે દિવાળી ઉજવીએ છીએ. લખાઈ ગયું. લખાઈ ગયું. અને છેલ્લો દિવસ શું? હા, એ દિવસે એક રાક્ષસ બી મરી ગયો હતો ને? દિવાળીના દિવસે છે ને રામ ભગવાન રાક્ષસને મારીને આયેલા, રાવણને મારીને. રાવણને ક્યારે મારેલો? આપણે દશેરા પર મારેલા, હે ને? દશેરા પર મારેલા. જયારે નવરાત્રીનો 10મો દિવસ હોય છે ને ત્યારે દશેરા, ત્યારે રાવણને મારે છે. અને રાવણને મારીને છે ને લંકાથી અયોધ્યા રામ ભગવાન આવે છે ને, જે દિવસે અયોધ્યા પહોંચે છે ને એ દિવસને દિવાળી તરીકે આપણે ઉજવીએ છીએ. અને દિવાળીનો છેલ્લો દિવસ, જે આપણે ગુજરાતી વર્ષનો પહેલો દિવસ કહેવાય, એ દિવસને આપણે કઈ રીતે ઉજવીએ છીએ? કોઈને ખબર છે? જો હું લખું છું, નવું વર્ષ. કવિન કાકા, હા,
શું અમને બી લખવાનું છે? હા, તમે લખી શકો છો. આ નવું વર્ષ એ છેલ્લો આપણે દિવાળીનો 5મો દિવસ કે જેને નવું વર્ષ કહેવાય, કે આપણે ગુજરાતી અંકલ લખતા નથી. કારતક મહિનાનો પહેલો દિવસ, હે કારતક એકમ, કારતક સુદ એકમ એટલે નૂતન વર્ષાભિનંદન, આપણા ગુજરાતીઓનું નવું વર્ષ. આપણા ગુજરાતીઓનું નવું વર્ષ એટલે દિવાળીનો 5મો દિવસ. મને કાંઈક બતાવો. નથી લખાય હજી મારું. હા, શાંતિથી લખો. નવું વર્ષ કહેવાય. એટલે દિવાળીના 5મા દિવસ દિવાળી પતે ને એટલે પછી આપણે બધા શું કરીએ ખબર છે? એકબીજાના ઘરે જઈએ, અને બધાને શું કહીએ? સાલ મુબારક, તમને નવું વર્ષ ખૂબ સુખમય રહે, એવું કહીએ છે ને. તો આપણું ગુજરાતીઓનું નવું વર્ષ જે છે ને કારતક સુદ એકમ થી એટલે નૂતન વર્ષાભિનંદન કહેવાય. આપણે ખબર છે, નૂતન વર્ષા અભિનંદન. એટલે નવું વર્ષ તમને બધાને સારું રહે. એટલે દિવાળી પછીનો દિવસ છે ને આપણે નવું વર્ષ તરીકે ઉજવીએ છીએ ગુજરાતીઓ. બધા ના ઉજવે, ભારતમાં બધા ના ઉજવે. જે ગુજરાતી હોય ને એ લોકોનું નવું વર્ષ છે. ભારતમાં બીજા બધા લોકો ખાલી દિવાળી સુધી ઉજવે, અને આપણે ગુજરાતીઓ તો હજી એક દિવસ ઉજવીએ કે નવું વર્ષ. કારતક સુદ એકમ. અને હજી છઠ્ઠો દિવસ શું ખબર છે તમને? કોઈને ખબર છે? નવું વર્ષ પછીનો દિવસ કઈ રીતે ઉજવીએ છીએ આપણે ખબર છે? એ દિવસે છે ને બેન ભાઈને છે ને ઘરે જમવા બોલાવે. એને આપણે શું કહીએ છીએ ખબર છે? ભાઈ બીજ. ભાઈ બી. હા, ભાઈ આપણે તો 6 દિવસ ઉજવીએ છીએ. ભાઈ બીજ. ભાઈ બીજ ના દિવસે શું કરે ખબર છે? જે બહેન જે છે ને પરણીને બીજા ઘરે જતી રહી હોય ને એમના ભાઈઓને ઘરે જમવા બોલાવે. અને જે બેન હજી પરણી ના હોય, હજી તમારી જેવી નાની હોય, એમના ભાઈ હોય તો એને સરખી રીતે રાખે. એ દિવસે ભાઈ અને બહેનનો ખૂબ જ સરસ દિવસ છે. બંને એકબીજા સાથે ઝઘડતા હોય ને તો એ દિવસે પણ ના ઝઘડે અને સરખી રીતે એકબીજાને પ્રેમથી રાખે. ભાઈ બીજ નો દિવસ. છોકરાઓ લખાઈ ગયું આ બધું? હા. તો હવે તમને યાદ રહેશે ને કે દિવાળીના દિવસો કયા કયા? પહેલો દિવસ કયો? કોણ કહેશે મને દિવાળીનો પહેલો દિવસ કયો? વાઘ બારસ. બીજો દિવસ? ધનતેરસ. ત્રીજો દિવસ? કાળી ચૌદસ. કાળી ચૌદસ. ચોથો દિવસ? દિવાળી. દિવાળી. પછી 5મો દિવસ એ શું હોય? નવું વર્ષ. એ ખાલી આપણા ગુજરાતીઓનું હોય. એટલે આપણા ગુજરાતીઓનું નવું વર્ષ ચાલુ થાય દિવાળી પછી. હા, હજી કેટલું લખવાનું? હવે પતી ગયું લખવાનું. હું ખાલી તમને પૂછું છું કે તમને યાદ રહે પછી. અને પછી છઠ્ઠો દિવસ જે હોય એ ભાઈ બીજ હોય. તો આપણે તો કેટલું બધું સરસ, આપણે તો 6 દિવસ દિવાળી ઉજવવાની. તો તહેવાર આવશે ને તો તમે બહુ મજા કરજો. અને સરસ મજાનું દિવાળી ઉજવજો. હવે છે ને, હવે મને કોઈ કહેશે કે કોઈને કઈ બતાવવું છે? કોઈને શું બતાવવું છે? જે પણ વ્યક્તિ જે પણ બતાવે ને એ પહેલા શું કહેશે? એનું નામ કહેશે, એ કયા ધોરણમાં ભણે છે, અને પછી બતાવશે. ઓકે, એવું કરશું આપણે? શું છે?
શું નામ છે? દીક્ષા તળાવિયા કે પેલેટ કાતડિયા હા દીક્ષા તળાવિયા. તળાવિયા. હા, શું બનાવ્યું છે તમે? આ ડ્રોઈંગ બતાવી પેલા. ઓહ, ખૂબ જ સરસ ડ્રોઈંગ બનાવ્યું છે તમે તો. કિન્ડરગાર્ટન માં જઉં છું બહુ કે જ સરસ ચિત્ર બનાવ્યું છે તમે. કિન્ડરગાર્ટન માં જાઉં છું એમ બોલ. બોલ. કિન્ડરગાર્ટન માં જાય છે, બોલો. કિન્ડરગાર્ટન માં જાય છે ને આટલું સરસ ચિત્ર બનાવતા આવડે છે. બહુ જ સરસ. હો, પછી બીજું કોણ બતાવે છે? સ્પૃહાબેન બતાવે છે. સ્પૃહાબેન શું બતાવે છે? અરે, આ પણ સરસ બનાવ્યું છે સ્પૃહાબેને. હા, બિલાડીનું ડ્રોઈંગ. બિલાડીનું ચિત્ર બનાવ્યું છે ભાઈ. બહુ સરસ બનાવ્યું છે મારું નામ સ્પૃહાબેન. આદ્યા છે ને હું હા, પહેલા ક્લાસમાં જાઉં છું. આદ્યાબેન છે. જો આદ્યાબેને શું બનાવ્યું છે? પહેલા સ્ટાન્ડર્ડમાં પહેલા ક્લાસમાં જાય છે. હા, શું બનાવ્યું છે તમે? ઘુવડ. ઘુવડ બનાવ્યું છે. એ હા, બહુ સરસ બનાવ્યું છે. બહુ જ સરસ છે. પછી બીજું કોણ છે? હા, તમારું નામ શું છે? મેં આ બનાવ્યું છે ટ્રક. તમારું નામ શું છે? મારું નામ વિવાન છે. વિવાનભાઈ, તમે કયા ધોરણમાં ભણો છો? થર્ડમાં જાઉં છું. હા, ત્રીજા ક્લાસમાં, ત્રીજા ધોરણમાં ભણે છે. હા, અને એમણે જો સરસ મર્સિડીઝ ની ગાડી બનાવી છે. મર્સિડીઝ ની છે કે કઈ ગાડી છે? મર્સિડીઝની જ છે. મર્સિડીઝ ની ગાડી બનાવી છે. ઓહો, બહુ સરસ. હા, બહુ સરસ કર્યો છે તમે. મારું નામ બીજા- કિયાંશ છે અને હું ત્રીજા ધોરણમાં ભણું છું. કિયાંશભાઈ ત્રીજા ધોરણમાં ભણે છે. અને આ શું બનાવ્યું છે? મકોડો. મકોડો બનાવ્યો છે. અરે પછી મેં સરસ. ચિત્ર બનાવ્યું. મને આ ઓહો, મળ્યું હતું. ચિત્ર બહુ સરસ બનાવ્યા છે. હા, કિયાંશભાઈએ તો બહુ સરસ ચિત્ર છે. બહુ જ સરસ. હવે કોણ છે? શિવાંશભાઈ. શિવાંશભાઈ, તમે શું બનાવ્યું છે? તમે પેલા કયા ધોરણમાં ભણો છો? એટલે મને ફોર્થ. મારું નામ શિવાંશ છે. મને આ કાલે ગરબામાં મારું મળ્યું હતું. ગરબામાં તમને મળ્યું, ઇનામ મળ્યું છે? હા, મારે પ્રાઇઝ હતો. બહુ સરસ. બોલો, શિવાંશભાઈ બહુ સરસ ગરબા રમે છે. હા, એટલે એમને પ્રાઇઝ મળ્યું છે. બહુ સરસ. હા, શિવાંશભાઈ, તમને ક્યાં હતા ગરબા? અહીંયા રેગેશપુરમાં. રેગન્સપુરમાં રહે છે શિવાંશભાઈ. હા, અને શિવાંશભાઈ ને ત્યાં ગરબા હતા. સરસ થાય છે રેગન્સપુરમાં. કોઈ ત્યાં જતું, કોઈ એની આજુબાજુ રહેતું હોય ને રેગન્સપુર ની, તો એમના ત્યાં પણ બહુ સરસ ગરબા થાય છે. તો જજો પછી એમના ત્યાં પણ ગરબા ગાવા માટે. બહુ સરસ. ભાઈ, તમે બધા તો બહુ સરસ વસ્તુઓ બનાવો છો, સરસ ચિત્રો બનાવો છો, સરસ મજાના ઘણા લોકો પઝલ્સ બનાવે છે. આ જો આ કોણે સરસ શું બનાવ્યું છે? આ જો લીગો માંથી કંઈક બનાવ્યું છે. આમાંથી હું અહીંયાથી ખોલું, હા, પછી આમાંથી એક કઈ લઈ લો, સ્ટ્રિંગ, હા. અને અંદર નાખું, બહાર નીકળે નહીં, મતલબ જારું, અને અહીંયાથી અંદર અને આમ કરું હા, ત્યારે નીકળી જાય. બહુ સરસ. આ તો ઓટોમેટ બનાવ્યો છે તમે. કઈક વસ્તુ આપણે અહીંયા જોઈએ ને કે કઈક વસ્તુ લેવા માટે જે ઓટોમેટ હોય ને એવું બનાવ્યું છે, હે ને? હા. તમારું નામ શું છે? કલ્પરાજ. કલ્પરાજ. બહુ સરસ નામ છે તમારું. અને તમે કયા ધોરણમાં ભણો છો? ત્રીજા. અને ક્યાં રહો છો તમે? શું કહેવાય, ઓબેન્ડોફમાં. ઓબેન્ડોર્ફમાં રહો છો. હા, જર્મનીમાં ઓબેન્ડોર્ફ. બહુ સરસ. હો કલ્પરાજભાઈ, તમે બહુ સરસ બનાવ્યું છે. હવે કોઈ બીજા, તમારું નામ શું છે? પ્લેન બનાવ્યું છે, એમનું નામ શું છે? દેવેન. દેવેનભાઈ. દેવેનભાઈ, તમે કયા ધોરણમાં ભણો છો? 5મા ધોરણમાં. હવે બધા આ રીતે કહેવાનું, ફિફ્થ ને થર્ડ ને એવું બધું નહીં, આપણે ગુજરાતીમાં બોલવાનું. ત્રીજા ધોરણમાં, 5મા ધોરણમાં. અને 5મા ધોરણમાં. અને ક્યાં રહો છો તમે?
ફ્રાંકનથાલ. ફ્રાન્કનહાઇમમાં. સરસ. ફ્રાંકનથાલ. ફ્રાન્કનટાલમાં. ઓકે, ફ્રાન્કનટાલમાં રહે છે. બહુ સરસ હા દેવેનભાઈ, સરસ મજાનું બનાવ્યું છે. હજી કોઈને કઈ બતાવવું છે? ના. સારું, તો હું તમને હવે એક સરસ મજાની વાર્તા કહું છું. હો, શું બતાવવું છે? બોલો જલ્દી, હવે છેલ્લું બતાવી દો. કોને બતાવવું છે? સ્પૃહાબેન ને હજી બીજું કઈક બતાવવું છે? ઓહો, આ શું બનાવ્યું છે? હા, કઈ વાંધો નહીં. હા, સારું, ચલો હવે છે ને બધા પોતાનું માઇક મ્યુટ કરી દેજો. હું તમને એક સરસ મજાની એક વાર્તા કહેવાનું છું. એક છે ને ખિસકોલીની વાર્તા છે. એનું નામ છે ચિંકી. ચિંકી નામની ખિસકોલી હોય છે, એની વાર્તા છે. હા, તમે શાંતિથી સાંભળજો. તો એક જંગલમાં છે ને એક ચિંકી નામની ખિસકોલી રહેતી હોય છે. હો, અને એ છે ને બહુ મહેનતુ હોય છે. ચિંકી નામની ખિસકોલી જે છે ને એ બહુ જ મહેનતુ હોય છે. બધા પોતાનું માઇક મ્યુટ રાખજો હા, એટલે કોઈ બીજાને ડિસ્ટર્બ ના થાય. હા, ખૂબ જ સરસ. એ ચિંકી નામની ખિસકોલી હોય છે ને બહુ મહેનતુ હોય છે. હો, એ સવારથી સાંજ જાય ને એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર દોડ્યા કરે, અને એની બધી વસ્તુઓ જે છે ને એને જે ખાવાની વસ્તુઓ હોય ને એ બધી ભેગા કર્યા રાખે. હો, અને છે ને એ જ્યાં રહેતી હોય ને નાના બખોલમાં, એમાં બધી વસ્તુઓ ભેગી કરતી રહે. અને રોજ સવારનું એનું એવું જ, એ આવતા દિવસનું, 2 દિવસનું, 3 દિવસનું, 1 વીક સુધીનું એ છે ને 1 અઠવાડિયા સુધીનું એ ભેગું કરી રાખે. તો એના બધા મિત્રો હોય છે ને, હાથીભાઈ, વાંદરાભાઈ ને બીજા બધા એમના મિત્રો છે ને, એની ઉપર ચિંકી ઉપર બહુ હસ્યા રાખે. ચિંકી, શું આખો દિવસ સવાર પડે ને તું કામે લાગી જાય છે? જ્યારે જોઈએ ત્યારે એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર ને ત્રીજા ઝાડ ઉપર ફરીને, નીચે જંગલમાં ફરીને બધું તારું ખાવાનું ભેગું કરે છે, અને પછી તું તો બખોલમાં મૂકી દે છે. કે આ શું આખો દિવસ આવું કરવાનું? કે તું જીવનની મજા માણ, કે આખો દિવસ શું સવારથી સાંજ કામ કામ કરવાનું અને બીજી જીવનની મજા નહીં માણવાની? અને કે તને ખાવાનું તો બધું મળી રહે છે, તો પછી તું આવું કેમ કરે છે? તો ખિસકોલી બેન કે આપણે એ રીતે વર્તવું જોઈએ કે ઘણી વખત એવી કોઈ પરિસ્થિતિ આવી જાય કે આપણે ઝાડની નીચે ના ઉતરી શકીએ કે કઈ ના કરી શકીએ, તો આપણી પાસે એટલું પૂરતું ખાવાનું હોય કે આપણને કોઈ તકલીફ થાય નહીં. બધા કે એવું તો થોડી થાય, આપણે શું કરાયું, ઝાડ ઉપર નીચે ના ઉતરી શકીએ, આપણે જંગલમાં ફરી શકીએ, ક્યારે પણ એવું કઈ આવી શકે નહીં, એવું શું કરવાનું? ખિસકોલી બેન કે હારું, હું તો મારી રીતે કરું, તમે તમારી રીતે કરો. પછી છે ને એકવાર ગામમાં છે ને ત્યાં જંગલમાં બહુ જ વરસાદ પડે છે. એ મુશળધાર વરસાદ. એ વીજળીઓ કડકડાતી હોય, પવન ફૂંકાતો હોય, અને મુશળધાર વરસાદ પડે છે. એટલો બધો વરસાદ પડી જાય છે ને કે આખું જંગલ જળબંબાકાર બની જાય છે, પાણીથી લીલમછેલ થઈ જાય છે જંગલ. ત્યાં તો હાથીભાઈ ને વાંદરાભાઈ ને એ બધા તો ડરી જાય છે કે હારું, આ આટલું બધું વરસાદ છે, આટલું બધું પાણી થઈ ગયું છે કે હવે અમે ક્યાં જઈશું? ઘરની બહાર જ નીકળી શકાય એવું નથી. આમાં તો ભૂખ લાગે, કઈ પણ થાય, તમે ઘરની બહાર જ ના નીકળી શકો, તો શું કરો? અને જે હાથીભાઈ ને વાંદરાભાઈ રહેતા હોય છે ને, ત્યાં જે ખિસકોલી બેન પણ રહેતા હોય છે ઉપર. અને ખિસકોલી બેન તો સરસ મજાને એમના બખોલમાંથી બહાર જોવે, વરસાદનો આનંદ લે કે હા, બહુ સરસ વરસાદ પડે છે, મજા આવી ગઈ આજે તો. અને પોતાનું જે ઘરમાં એમના બખોલમાં સાચવી રાખેલું ને ખાવાનું, એ ખાધા જાય અને સરસ મજાનું વરસાદનો આનંદ લેતા હતા. તો હાથીભાઈ અને વાંદરાભાઈ તો વિચારવા લાગે કે હવે અમે કઈ રીતે ખાઈશું? આટલું બધું વરસાદ છે, મેં તો બહાર જઈ શકે એવું નથી, હવે શું કરશું? તો વાંદરાભાઈ હાથીભાઈને કહે, અરે હાથીભાઈ, તમે આજે કઈ ખાધું? મેં તો 2 દિવસથી કઈ નથી ખાધું. હાથીભાઈ કે અરે હા વાંદરાભાઈ, મારી પણ એ જ હાલ છે, મેં પણ 2 દિવસથી કઈ ખાધું નથી, હવે હું શું કરીશ? કઈ રીતે જીવીશ? ત્યાં તો પેલા ચિંકી બેન, ખિસકોલી બેન હોય છે ને, તો મજા કરતા જરા કે બૂમા પાડે, અરે હાથીભાઈ, વરસાદ કેટલો સરસ આવે છે, તમને કેવી મજા આવતી હશે વરસાદમાં? મને તો બહુ જ મજા આવે છે.
અને વાંદરાભાઈ ને કે અરે વાંદરાભાઈ, તમને તો કેવી મજા આવતી હશે વરસાદમાં, પલળવાની મજા આવે છે ને, ઝાડની ઉપર તમે કૂદકા મારી શકો છો ને, પલટી શકો છો ને, મજા આવે છે ને. તો બંને જણા તો હાથીભાઈ ને વાંદરાભાઈ કે અરે શું મજા, અમે તો 2 દિવસથી કઈ ખાધું નથી, બહુ જ ભૂખ લાગી છે, કશું ખાવાનું મળ્યું નથી. તો ચિંકીબેન ખિસકોલીબેન કે અરે કઈ વાંધો નહીં, મેં બખોલમાં થોડું ખાવાનું ભેગું કર્યું છે, તમે એમાંથી ખાઈ શકો છો, લો થોડું તમે ખાઓ. અને થોડું વાંદરાભાઈને આપ્યું. તો એ બંનેને થોડું થોડું ખાવાનું આપ્યું ને ખિસકોલીબેને. એ બંને પણ બહુ ખુશ થઈ ગયા કે 2 દિવસ પછી કઈ ખાવાનું મળ્યું મને. તો એ લોકો રાજી રાજી થઈ ગયા. અને પછી વરસાદ બંધ થયો, જંગલનું પાણી સુકાયું, પછી એ લોકો બધા ભેગા થયા અને ચિંકીબેન એટલે ખિસકોલીબેન ને કીધું કે તમે તો બહુ જ સારા છો, અમે ખાલી ખાલી તમારી ઉપર હસતા હતા, હવે અમારે પણ એવું જ કરવું જોઈશે કે અમારે પણ મુશ્કેલ પરિસ્થિતિ આવે કે ના આવે એ પહેલાથી અમારે સરસ મજાનું તૈયારી રાખવી જોઈશે કે કોઈ મુશ્કેલ પરિસ્થિતિ આવે તો અમે એની સામે ટકી શકીએ, એની તૈયારી રાખવી પડશે. એટલે હવે અમે પણ એવું કરીશું કે રોજ બરોજનું તો ખાઈએ, પણ અમે પણ થોડાક દિવસ માટે સંગ્રહ કરી શકીએ ને એવું કંઈક કરીશું. એટલે છે ને હાથીભાઈ અને વાંદરાભાઈ અને જંગલના બીજા બધા પ્રાણીઓ પણ શીખી ગયા કે આવી કોઈ પરિસ્થિતિ આવે ને તો આપણે એવા હોવા જોઈએ કે આપણે આપણું ખાવાનું ને બધું સંગ્રહ કરી શકીએ. નહીંતર તો ઘણી વાર એવું થાય કે એવી પરિસ્થિતિ આવે, તમે એવું જોયું છે કોઈ દિવસ? છે ને અમે લોકો ગુજરાતમાં ને અમદાવાદમાં ને એમાં રહેતા હતા ને, તો છે ને ગુજરાતમાં છે ને એકવાર ભૂકંપ આવેલો. ભૂકંપ આવેલો ને તો બધાને એવું થયેલું ને કે ઘરની બહાર જ રહેવું પડતું હતું. બધા 10-10, 15-15 દિવસ ઘરની બહાર રહેતા હતા. તો એવી કોઈ વિપરીત પરિસ્થિતિ આવી જાય ને તો આપણી પાસે આપણે કંઈક જમા કર્યું હોય ને તો એનું આપણે એની ઉપરથી આપણે બચી શકીએ. તો એ બધાને જંગલી પ્રાણીઓને પણ એવું થઈ જાય છે. અને ખિસકોલી બેનનું બધા વાહ કરે છે કે તમારી જેમ અમે પણ મહેનત કરીશું અને ખાલી 1 દિવસનું નહીં અને બીજા 2-3 દિવસનું વિચારીને રાખીશું, એટલે અમને કોઈ પ્રોબ્લેમ, અમને કોઈ પરેશાની થાય નહીં. તો તમને મજા આવી ચિંકીબેનની વાર્તા સાંભળીને? બહુ મજા આવી. ચિંકીબેન, ખિસકોલીની વાર્તા સાંભળીને મજા આવી ને? સરસ સરસ. હવે છે ને આપણો સમય થઈ ચૂક્યો છે, હવે આપણે પ્રાર્થના કરી લઈએ. ચલો બધા. ઓમ પૂર્ણમિદં પૂર્ણમિદં પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમિવાસ્યતે. ઓમ શાંતિ. કાજલ તારા ફોન આવે. કાજલ ઓમ શાંતિ. સર્વે ભવન્તુ સુખિના. નંબર નામ નથી. સર્વે સંતુ નિરામયા. સર્વે ભદ્રાણિ પશ્યન્તુ. મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ. શાંતિ. શાંતિ.
આવજો બધા. બહુ મજા આવી. આવજો. બહુ મજા આવી. આવજો. આવજો. આવજો બધા.